નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ડિજિટલ ધરપકડ અને સાયબર ફ્રોડના મામલામાં મોટી કાર્યવાહી કરી છે। MHAની I4C વિંગની સૂચના બાદ 17,000 વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે। જે એકાઉન્ટ બ્લોક કરવામાં આવે છે તેમાં મોટા ભાગના નંબર કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઇલેન્ડમાં એક્ટિવ હતા। સાયબર ફ્રોડ અને ડિજિટલ ધરપકડની ઘટનાઓ દરરોજ પ્રકાશમાં આવી રહી છે। આ ઘટનાઓને કારણે લોકોને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે। તેને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગૃહ મંત્રાલયની I4C વિંગે સાયબર ફ્રોડને રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે। ટીમે 17,000 વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે, જેમના પર નાણાકીય છેતરપિંડી, કોલ અને ડિજિટલ એરેસ્ટ કોલમાં સામેલ હોવાનો આરોપ છે। અહેવાલો સૂચવે છે કે વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે, તેમાંથી 50%થી વધુની શરૂઆત જાન્યુઆરી 2024માં જ થઈ હતી, જેનો ઉપયોગ અનેક છેતરપિંડીઓમાં થતો હતો। આમાં ઘણીવાર ડિજિટલ ધરપકડનો સમાવેશ થાય છે, જ્યાં પીડિતોને એવું માનવામાં આવે છે કે તેઓ કાનૂની તપાસને આધીન છે। આ છેતરપિંડી કરવા માટે ઘણા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને શોધી કાઢવો ઘણું મુશ્કેલ હતું। આ પછી પણ ટેકનોલોજીની મદદથી આજે તે નંબરોના એડ્રેસ સતત બ્લોક કરવામાં આવ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।